પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 19મી ડિસેમ્બર 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા બધાના જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. 2024ના આખા વર્ષ દરમિયાન લોગોસ બાઇબલ સ્ટડીમાં પ્રભુએ આપણને એના વચનોનો આશીર્વાદ આપ્યો. આપ સર્વે આ વિડીયો દ્વારા પ્રભુનો મહિમા પ્રગટ કરી શક્યા. પ્રભુનું વચન આપણા બધાના જીવનમાં આશીર્વાદિત બન્યું. તમે જુદી જુદી રીતે પ્રોત્સાહન પણ આપો છો. ત્યારે આજે હું એ કહેવા માગું છું કે 2025માં 1લી જાન્યુઆરીથી આ જે વિડીયોની સેવા એ જુદી રીતે આપણે લેવાના છે. વચન પ્રભુનું વચન તો હશે જ, પણ એની સાથે કોઈક એક્ઝામ્પલ, કોઈક દાખલો, કોઈક બનાવ એની સાથે જોડાઈને વચન શીખવાના છીએ. એના માટે તમે પ્રાર્થના કરશો. પણ આજે યર્મિયા તેનો 31મો અધ્યાય અને 34મી કલમનો છેલ્લો ભાગ, પાછળનો ભાગ, ત્યાં લખ્યું છે, તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં એવું યહોવા કહે છે. તેઓના પાપોનું ફરી સ્મરણ કરીશ નહીં. હવે 31મી કલમમાં જે પ્રભુનું વચન એટલે 31મો અધ્યાય ને 31મી કલમમાં કહે છે કે ઇસ્રાયેલીઓ સાથે હું નવો કરાર કરીશ. ઇસ્રાયેલીઓ સાથે નવો કરાર કરીશ અને આ કરાર નિયમનો કરાર નહીં હોય પણ કૃપાનો કરાર. એદન વાડીમાં આદમને હવાની સાથે જે કરાર કરેલો ને એ કરાર નિયમનો, આજ્ઞા પાડવાની વાત હતી. અને એ માટે અહીં આગળ જે નવો કરાર હું કરવાનો છું, નવો નિયમ પ્રમાણેનો કરાર નહીં પણ કૃપા, ઈશ્વરની કૃપા દર્શાવતો કરાર. અને એમાં માણસે શું કરવાનું છે એની ઉપર ભાર નહીં, પરંતુ ઈશ્વરે લોકોને માટે શું કરશે, શું કર્યું છે એના ઉપર ભાર મૂકવામાં આવશે. હિબ્રુનો પત્ર તેનો 9મો અધ્યાય અને 15મી કલમમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નવો કરાર કર્યો, એ નવા કરારને ઈસુના રક્તમાં માન્યતા આપવામાં આવી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રક્ત વેવડાવે, જે વ્યક્તિ વિશ્વાસ કરે એને અનંત જીવનની ખાતરી આપવાનો કરાર. હવે તમારા હૃદયમાં હું નવો નિયમ મૂકીશ. આ જે કરાર છે હૃદય પટ પર લખીશ. એમાં બધા જ યહોવાને, ઈશ્વરને, પ્રભુ ઈસુને ઓળખતા હશે. જો આ બાબતનો કોન્સેપ્ટ આપણે જોઈએ તો બાઇબલમાં પ્રકટીકરણના પુસ્તકમાં 1000 વર્ષના રાજ્યની વાત લખવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, ગભાણમાં જન્મ્યા અને પોન્ટિયસ પિલાતની હકુમતમાં દુઃખ સહન કર્યું, વધસ્તંભે જડાયા, મરણ પામ્યા, દટાયા અને ત્રીજે દિવસે ઉત્થાન પામ્યા અને ત્યાર પછી સ્વર્ગમાં ચડી ગયા. એ ત્યાંથી પાછા આવવાના છે. એ પ્રકટીકરણના પુસ્તકમાં એ વિશે લખવામાં આવ્યું છે અને આપણે વાંચીએ છીએ. તો પાછા આવશે અને જેવો પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરીને મરણ પામ્યા છે એમને ઉઠાડશે, અને જેઓ જીવતા હશે અને ઈસુ પર વિશ્વાસ કરીને જીવતા હશે એ બધાને પ્રભુ એની પાસે લઈ જશે. અને પછી 7 વર્ષનો ગાળો, એ 7 વર્ષનો ગાળો પૂરો થશે. એ દરમિયાન ઘણી બધી સંકટનો સમય આવશે, 3.5 વર્ષ ને 3.5 વર્ષ. અને ત્યારે 7 વર્ષ પૂરા થશે ત્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવશે અને છેલ્લે 1000 વર્ષનું રાજ્ય સ્થાપશે. એની વાત અહીંયા આગળ જોવા મળે છે. એનો ઉલ્લેખ
આ જગ્યાએ આપણને જોવા મળે છે. તેઓને પાપોની ક્ષમા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ હોવા છતાં સ્વર્ગનું સુખ મૂકીને, માણસ બનીને, બાળક બનીને, નમ્ર થઈને આ પૃથ્વી પર આવ્યા, દુઃખો સહન કરવાને માટે આવ્યા. એ દિવસોમાંથી, એડવાન્સ સિઝનમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ત્યારે આ વચનો દ્વારા પ્રભુનું જે 1000 વર્ષનું રાજ્ય આવવાનું છે એનો ઉલ્લેખ છે કે તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં, એવું યહોવા કહે છે. અને અહીંયા જે બાબત લખવામાં આવી છે એ પ્રમાણે કે હૃદયપટ પર લખવામાં આવશે, હૃદયપટ પર લખવામાં આવશે. તો આ બાબત દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે છે, આપણી સહાય કરે છે. આ દિવસોમાં પ્રભુ વધતી કૃપા આપે, દોરવણી આપે, આશીર્વાદ આપે, એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 31મો અધ્યાય 34મી કલમનો છેલ્લો ભાગ ફરીથી વાંચું છું કે તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં, એવું યહોવા કહે છે. ના વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી પ્રભુ આપણી સાથે રાખે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને સવારના સમયે આ વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપી, સહાય પૂરી પાડી, એ માટે અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અને લોગોસ બાઇબલ સ્ટડીની આ સેવા પ્રભુ તમે આશીર્વાદિત કરો, એ દ્વારા અમારા બધાની સાથે વાત અને વ્યવહાર કરો, એવી વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.